અમદાવાદ ન્યાયદૃષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। અમદાવાદના હેબતપુર વિસ્તારમાં દુષ્કર્મના આરોપીનું પોલીસ સાથે અથડામણ થતાં આરોપીને પગમાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ આનંદનગર પોલીસે યુવતી પર દુષ્કર્મના આરોપી ધર્મસિંહને ઘટનાનું પંચનામું કરવા માટે હેબતપુર વિસ્તારમાં લઈ ગઈ હતી। પંચનામા દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કર્યો હતો અને ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી। આ દરમિયાન પોલીસે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આરોપીએ પોલીસ પર હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો। પોલીસની ગોળી આરોપીના પગમાં વાગતા એ ઈજાગ્રસ્ત થયો હતો। આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને આરોપી બંનેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। રિપોર્ટર શરીફ ઘાંચી, અમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ ન્યાયદ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં દુષ્કર્મનો જે ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો, ત્યારબાદ આજ રોજ આનંદનગર પોલીસ દ્વારા આરોપીને પંચનામું કરવા માટે ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવી રહ્યો હતો। ત્યાં તે સમય દરમિયાન આરોપી દ્વારા ભાગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે સમય દરમિયાન ઝપાઝપીમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો અને આરોપીને કંટ્રોલ કરવા માટે આરોપીના પગ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જો કે ફાયરિંગ કરવાથી આરોપીના પગ ઉપર ઈજા પહોંચી હતી, તો અત્યારે હાલમાં આરોપી અને પોલીસ કર્મચારીને સોલા સિવિલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો। એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી। તે પછી એને મેડિકલ કરાવીને અને એને ડીએનએ સેમ્પલિંગ પર કરાવી દીધા હતા। એને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા। એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે, સર્વિસ પિસ્ટલ છે, એ લૂંટવીને પ્રયત્ન કર્યા। એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને ભાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા। એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે। પોલીસનું નામ શું છે, કેવી રીતે ઇજાગ્રસ્ત? પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે અને એ જેમ મેં કહ્યું કે એને ઝપાઝપી દરમિયાન એક રાઉન્ડ ફાયર થયા, એ રાઉન્ડમાં એને પગમાં વાગ્યા છે અને અત્યારે સ્ટેબલ છે। આગળ હવે શું તપાસ કરવામાં આવશે? આગળ એને ઉપર એક એફઆઈઆર થશે, જૂની 308 આઈપીસી અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, અને એની ઉપર તપાસ કરવામાં આવશે। એ પીસી પોલીસ કોન્સ્ટેબલ છે વિરેન્દ્રસિંહ અને એને પગમાં ગોળી વાગી છે, અત્યારે સ્ટેબલ છે। અમદાવાદ ન્યાયદ્રષ્ટિ સમાચાર, શરીફ ગાંચી, અમદાવાદ।